સાબરકાંઠાના હિંમતનગરમાં એક જ્વેલર્સને ત્યાં એક શખ્સ ચોરી કરીને ફરાર થયો। જ્વેલર્સવાળાને સોનાની બુટ્ટી રિપેરિંગમાં હોવાનું કહીને સોનાની 63 ગ્રામની ચેઇન ચોરી છુપીથી ખિસ્સામાં મૂકીને શખ્સ ફરાર થયો। સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સહકારી જીન છાપરિયા રોડ પરની આરાધના જ્વેલર્સમાં આ ઘટના બની હતી। વિગતો સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે। સંદીપ, જ્વેલર્સમાંથી સોનાની ચોરી થઈ છે, શું વિગતો? સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહકારી જીન છાપરિયા રોડ પરની ઘટના છે। અનંતેશ્વર મહાદેવની સામે આવેલી આરાધના જ્વેલર્સની દુકાનમાં ગઠિયો છે તે સોનાની બુટ્ટી રિપેરિંગમાં આપી હોવાનું અને જે દુકાન માલિક છે તેને કહી રહ્યા હતા। જે દુકાન માલિક છે તે રિપેરિંગની જે સોનાની વાત છે તેને લઈને તે આપી જે વિગત છે તેને બતાવી હતી। ત્યારબાદ જે ગઠિયો છે તેને હાથ ચાલાકી કરી અને 63 ગ્રામની એટલે કે 5 લાખથી વધુની જે સોનાની ચેન છે તે લઈ અને ફરાર થઈ ગયો છે। હાલ જે સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ને જેને લઈને તે દુકાન માલિકને સમગ્ર બાબતની જાણ થતા તેને હૃદયનો હુમલો પણ થયો હતો, જેને લઈને તેને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। બીજી તરફ તેના પરિવારજનો તેના દીકરાઓ છે તેને આ બાબતની જાણ થતા તેને સીસીટીવીની ચકાસણી કરતા ગઠિયો છે તે સોનાની ચેન પોતાના ખિસ્સામાં નાખીને તે ફરાર થતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેને લઈને એ ડિવિઝન પોલીસમાં સમગ્ર બાબતે ફરિયાદ કરવામાં આવી છે। જેને લઈને એ ડિવિઝન પોલીસ છે તે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે ને હાલ જે ફરિયાદ છે તે ફરિયાદના આધારે 5 લાખથી વધુની ચોરીની સમગ્ર બાબતે પોલીસને ફરિયાદ થતા પોલીસે પણ તપાસ હાથ ધરી છે। સંદીપ, આભાર જાણકારી આપવા બદલ।